રૂપાલાના વિરોધમાં ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજની મહિલાઓએ એક દિવસના કર્યા ઉપવાસ। જે ઉપવાસ આંદોલનના કાર્યક્રમમાં ભાવનગરના મહારાણી ખુદ પહોંચ્યા। મહારાણી શ્રીમતી સંયુક્ત કુમારીએ ક્ષત્રિયાણીઓને પારણા કરાવ્યા। એક તરફ જ્યારે ક્ષત્રિયો ઉપવાસ આંદોલન થકી વિરોધ કરી રહ્યા છે, એવામાં ફરી એકવાર રૂપાલાએ આગેવાનોને વિનંતી કરી। રૂપાલાએ કહ્યું, ભૂલ કરવા બદલ જાહેરમાં માફી માંગી છે। પીએમ મોદી સામે આ મુદ્દે ક્ષત્રિય સમાજ વિરોધ કરે તે યોગ્ય નથી। આ સાથે જ આ મુદ્દે સમાજને પુનઃ વિચાર કરવાની વિનંતી કરી। મારી ભૂલ છે, મેં તો સ્વીકારી, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું। નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે, આપણા દેશના નેતા છે। હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો। આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ